હેલો એવરીવન. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ એટલે કે WECC, જેમાં આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 1ની. અને ચેપ્ટર નંબર 1માં આપણે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને તેના સ્પેસિફિકેશન એટલે કે તેના રેટિંગ એ ટોપિક વિશે ચર્ચા કરી હતી. તો સૌપ્રથમ આપણે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રિકલ એસેસરીઝનું વર્ગીકરણ કર્યું હતું અને વર્ગીકરણ કર્યા પછી દરેક લેક્ચરમાં આપણે એના ક્લાસિફિકેશન પ્રમાણે એના ઉપયોગો અને રેટિંગ વિશે વાત કરતા હતા. તો દરેકને ખ્યાલ હશે કે વર્ગીકરણ કર્યા પછી આપણે ગયા લેક્ચરમાં જે રીતે ઉપયોગ પ્રમાણે વર્ગીકરણ હતું તો એ વર્ગીકરણમાં જે પ્રથમ 4 પ્રકાર હતા એ 4 પ્રકાર પૂરા કર્યા હતા. તો દરેકને ખ્યાલ હશે કે 4 પ્રકારના આ રીતે કંઈક નામ હતા. પ્રથમ આપણે જોયું હતું કંટ્રોલિંગ એસેસરીઝ, ત્યાર પછી હોલ્ડિંગ એસેસરીઝ, પછી સલામતી માટેની એસેસરીઝ અને આઉટલેટ એસેસરીઝ. તો આ ચારેય એસેસરીઝ વિશે આપણે અલગ અલગ નામ જોયા હતા. દરેક એસેસરીઝ કઈ જગ્યાએ વપરાતી હોય છે અને દરેક એસેસરીઝના કેટલા કરંટ અને વોલ્ટેજ રેટિંગ હોય છે. હવે આજના લેક્ચરમાં આપણે બાકીની બંને એસેસરીઝ એટલે કે જનરલ એસેસરીઝ અને માઉન્ટિંગ એસેસરીઝ એ બંનેની આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું જનરલ એસેસરીઝની. તો જે રીતે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે જનરલ એસેસરીઝ કોને કહીશું આપણે, તો નામ પરથી ખ્યાલ આવશે કે જનરલ એટલે કે જે પણ પ્રકારના ઉપકરણ હોય, જે પણ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉપકરણ હોય, જે ઉપકરણનો દરેક ઇલેક્ટ્રિફિકેશનમાં વારંવાર ઉપયોગ થતો હોય, જેને આપણે કહીશું જનરલ પ્રકારની એસેસરીઝ. કે હંમેશા કોઈ પણ તમારે ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય, નાનું અથવા મોટું પ્રકારનું ઇલેક્ટ્રિફિકેશન હોય, તો દરેક ઇલેક્ટ્રિફિકેશનમાં આ ડિવાઇસનો ઉપયોગ હંમેશા થતો હોય છે. તો એ ઉપકરણો વિશે આપણે ખ્યાલ મેળવીશું. તો કુલ 6 પ્રકારની જનરલ એસેસરીઝ આપેલી છે, જેના નામ છે તમારા સીલિંગ રોઝ, એડોપ્ટર, ઇસ્ત્રીના કનેક્ટર, પછી કનેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને ન્યુટ્રલ લિંક. આપણે ખાસ કરીને આ ટોપિકમાં દરેક ડિવાઇસના નામ કદાચ યાદ ના રહે તો પણ ચાલશે, પરંતુ કોઈ પણ નામ હોય તો એ નામનો ઉપયોગ અને એનું રેટિંગ એ બંને વસ્તુ આપણે ખાસ ધ્યાનથી યાદ રાખીશું. તો પ્રથમ આપણે વાત કરીશું સીલિંગ રોઝની. હવે સીલિંગ રોઝ કોને કહેશું આપણે, તો જે રીતે અલગ અલગ પ્રકારના ઉપકરણ હોય છે, જેમ કે ટ્યુબલાઇટ, લેમ્પ અને પંખો, તો એ દરેક ઉપકરણને સપ્લાય આપવા માટે, કોઈ પણ ઉપકરણ હોય તે ઉપકરણને સપ્લાય આપવા માટે જેની જરૂર પડતી હોય એને આપણે કહીશું સીલિંગ રોઝ. એવું તો ન બની શકે કે આપણા મીટરમાં જે પણ વાયર હોય એ વાયરમાંથી આપણે ડાયરેક્ટલી ઉપકરણને સપ્લાય આપી દઈએ. તો જે પણ પ્રકારનું ઉપકરણ હોય એ ઉપકરણને સપ્લાય આપવા માટે જેની જરૂરિયાત પડતી હોય છે એને આપણે કહીશું સીલિંગ રોઝ. જે પણ આપણી સીલિંગ હોય ત્યાં ઉપકરણ લગાવવામાં આવે છે અને ઉપકરણ લગાવ્યા પછી એની ઉપર લેમ્પ, ફેન અથવા તો ટ્યુબલાઇટ એ દરેકને ફિટ કરવામાં આવતા હોય છે. હવે જે સીલિંગ રોઝ હોય એ સીલિંગ રોઝ કુલ 2 પ્રકારના હોય છે, જેમાંનો પ્રથમ પ્રકાર છે તમારો 2 પ્લેટ સીલિંગ રોઝ અને બીજો પ્રકાર છે તમારો 3 પ્લેટ સીલિંગ રોઝ. 2 પ્લેટ અને 3 પ્લેટ. હવે બંનેમાં ફરક શું હોય છે, તો જે પણ તમારો 2 પ્લેટ સીલિંગ રોઝ હોય તો એ સીલિંગ રોઝમાં કુલ 2 ટર્મિનલ હોય છે અને 3 પ્લેટ પ્રકારના સીલિંગ રોઝમાં 3 ટર્મિનલ હોય અને ત્રીજો જે ટર્મિનલ હોય એ ખાસ ન્યુટ્રલ માટે આપવામાં આવતો હોય છે. તો ખ્યાલ આવ્યો હશે કે જે આપણે પ્રથમ જનરલ એસેસરીઝની વાત કરી જેનું નામ હતું સીલિંગ રોઝ. તો સીલિંગ રોઝ શેના માટે વપરાય, તો જે પણ કંઈ ઉપકરણ હોય એ ઉપકરણને સપ્લાય આપવા માટે સીલિંગ રોઝનો ઉપયોગ થતો હોય છે, જેના 2 પ્રકાર છે 2 પ્લેટ અને 3 પ્લેટ. ત્યાર પછી આપણે વાત કરીશું એડોપ્ટરની, પરંતુ એ વાત કરતાં પહેલાં સીલિંગ રોઝના આપણે સ્પેસિફિકેશન જોઈ લઈશું કે કયા કયા સ્પેસિફિકેશન એમાં ખાસ જરૂરિયાત રાખવા પડતા હોય છે. તો પ્રથમ તમારું આપેલું છે મટીરિયલ અને કલર. આપણને દરેકને ખ્યાલ છે કે કોઈ પણ ઉપકરણ વાપરતા હોઈએ તો એમાં મટીરિયલ કેવું વાપરવું એ શેના ઉપર આધાર રાખે છે, તો એની એપ્લિકેશન ઉપર કે શેના માટે એને આપણે વાપરીએ છીએ. અને કલર, તો કલર તમારા ડિઝાઇનને અનુરૂપ વાપરી શકાય છે. ત્યાર પછી આપેલું છે 3 પ્લેટ કે 2 પ્લેટ, કયા પ્રકારનું સીલિંગ રોઝ આપણે વાપરવું છે, તો એ પણ તમારે જ્યાં ન્યુટ્રલ વાયરની જરૂરિયાત હોય તો 3 પ્લેટ, અને તમારે કોઈ નાનું ઉપકરણ હોય તે ઉપકરણ માટે 2 પ્લેટ પ્રકારનું સીલિંગ રોઝ વાપરી શકાય છે. પછી આપેલું છે કરંટ 5 થી 6 એમ્પિયર, એટલે જે સીલિંગ રોઝ વાપરવામાં આવે છે
કે જ્યાં કરંટ તમારો 5 થી 6 એમ્પિયર હોય તો એટલા રેટિંગ માટે તમે સીલિંગ રોઝ વાપરી શકો છો. અને વોલ્ટેજ આપેલો છે 250 વોલ્ટ. એટલે કે જે ઉપકરણનું કરંટ રેટિંગ 5 થી 6 એમ્પિયર સુધી હોય અને વોલ્ટેજ લેવલ 250 વોલ્ટ સુધી હોય તો એ દરેક ઉપકરણ માટે સીલિંગ રોઝ વાપરી શકાય છે. જો વોલ્ટેજ તમારો 250થી વધી જાય તો સીલિંગ રોઝ વાપરી શકાતો નથી. કેમ કે જો એના માટે સીલિંગ રોઝ વાપરવામાં આવે તો હાઈ વોલ્ટેજ માટે સીલિંગ રોઝ ડેમેજ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો ખાસ યાદ રાખજો, સીલિંગ રોઝ માટે કરંટ રેટિંગ તમારું રહેશે 5 થી 6 એમ્પિયર અને વોલ્ટેજ રેટિંગ 250 વોલ્ટ સુધી. હવે આપણે વાત કરીશું જનરલ એસેસરીઝનો બીજો પ્રકાર, જેનું નામ છે એડોપ્ટર. હવે એડોપ્ટર નામ તો દરેકે સાંભળ્યું હશે. અત્યારના આધુનિક જમાનામાં દરેક મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તો મોબાઈલના ઉપયોગમાં અવારનવાર આપણે એડોપ્ટરનું નામ સાંભળતા હોઈએ છીએ કે મોબાઈલનું જે પણ ચાર્જિંગ હોય એ ચાર્જિંગમાં કુલ બે વસ્તુ હોય છે. એક ચાર્જિંગ વાયર એટલે કે યુએસબી કેબલ અને બીજું તમારું આપેલું હોય છે એડોપ્ટર. જે પણ તમારું પ્લગ હોય વાયર નાખવાનું એને કહીશું આપણે એડોપ્ટર. તો એડોપ્ટરનો ઉપયોગ શાના માટે થાય? તો આપણને ખ્યાલ છે કે આપણા ઘરમાં કોઈ પણ સ્વિચ બોર્ડ હોય તો એ સ્વિચમાં અલગ અલગ પ્રકારના સોકેટ આવેલા હોય છે કે જેમાં 2 પિન સોકેટ હોય અથવા તો 3 પિન સોકેટ હોય. તો એ સોકેટમાંથી અલગથી સપ્લાય લેવા માટે એ પણ સોકેટ આપેલું હોય એ સોકેટમાંથી જો તમારે અલગથી સપ્લાય લેવો હોય તો એ સપ્લાય લેવા માટે એડોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ કે આપણો મોબાઈલ હોય તો એ મોબાઈલને આપણે ડાયરેક્ટલી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી ચાર્જ કરી શકતા નથી, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સપ્લાય લેવા માટે એડોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ સિવાય તમે નામ સાંભળ્યું હશે એક્સટેન્શન બોર્ડ. કદાચ જો સાંભળ્યું હોય કે એક્સટેન્શન બોર્ડ કોને કહેવાય, તો સપોઝ આપણે કોઈ જગ્યાએ વાયર પહોંચતો ના હોય તો એ સમયે આપણે શું કરીએ છીએ, તો મેઇન જે આપણું બોર્ડ હોય એ બોર્ડમાં પ્લગ નાખી અને વાયરને ખેંચી લેતા હોઈએ છીએ. તો એ જે લાંબો વાયર હોય એને આપણે કહીશું એક્સટેન્શન બોર્ડ. તો આ રીતે આપણું કોઈ પણ બોર્ડ હોય એ બોર્ડમાંથી આપણે અલગથી સપ્લાય લેવો હોય તો એના માટે એડોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી આપેલું છે ઇસ્ત્રીના કનેક્ટર. હવે ઇસ્ત્રીના કનેક્ટર એટલે શું? તો ઇસ્ત્રીમાં જે પણ વાયર જતો હોય એ વાયરમાં અલગ અલગ પ્રકારના વાયર હોય છે. તો એ જે દરેક વાયર હોય એ ડાયરેક્ટલી ઇસ્ત્રી સાથે કનેક્ટ કરવામાં આવતા નથી. કેમ? કારણ કે જો ડાયરેક્ટલી ઇસ્ત્રી સાથે કનેક્ટ કરવામાં આવતા હોય તો ઇસ્ત્રીનું વારંવાર મૂવિંગ થવાથી એ વાયર ક્યારેક છૂટા પડવાની સંભાવના રહેતી હોય છે. તેથી આમાં શું કરેલું હોય કે કનેક્ટર લગાવેલા હોય. કનેક્ટર એટલે શું? એક પ્રકારની પિન હોય. એ પિન સાથે વાયર કનેક્ટ કરવામાં આવે એટલે વાયર છૂટા પડવાની સંભાવના ઘટી જતી હોય છે. એટલે એટલું યાદ રાખજો કે કનેક્ટરના ઉપયોગની મદદથી વાયરનું સારી રીતે જોડાણ કરી શકાતું હોય છે. પછી આપેલું છે કનેક્ટર. હવે આગળ આપણે જોયું ઇસ્ત્રીના કનેક્ટર અને અહીંયા આપેલું છે કનેક્ટર. બંનેનો ઉપયોગ સેમ જ છે કે કોઈ પણ પ્રકારના વાયર હોય એ વાયરના જોડાણ કરવા માટે કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જો કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો તમે જોડાણ સારી રીતે કરી શકો છો અને એ જોડાણ તમારું છૂટા પડવાની સંભાવના ઘટાડી દે છે. પછી આપેલું છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. હવે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કોને કહેવાય? તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું વાયરિંગ હોય એ વાયરિંગમાં જો પોઈન્ટની સંખ્યા વધી જાય. પોઈન્ટની સંખ્યા એટલે શું? તો આપણા ઘરમાં સપોઝ લાઇટ હોય, અલગ અલગ પ્રકારના ફેન હોય, રેફ્રિજરેટર, ટીવી, આ દરેક જો વધુ સંખ્યામાં હોય તો દરેકને આપણે અલગથી સપ્લાય આપવો પડે. અને જો અલગથી સપ્લાય આપીશું તો પોઈન્ટની સંખ્યા વધી જશે. અને એ પોઈન્ટની સંખ્યા વધી જાય તો તમારે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મૂકવા જોઈએ. અને એ પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એના પણ તમારે રેટિંગ આપેલા છે. જેમ કે 2, 3, 4, 6, 8 અને 12 એવા અલગ અલગ તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપયોગ કરી શકો છો. એ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ માટેના સ્પેસિફિકેશન આપેલા છે. જેમાં પ્રથમ આપેલું છે સર્કિટની સંખ્યા. એટલે સૌ પ્રથમ શું જોવામાં આવે છે? તો સર્કિટની સંખ્યા જોવામાં આવે છે. એટલે કેટલા પ્રકારની સર્કિટો આપેલી છે. જો સર્કિટની સંખ્યા વધુ હોય તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમારે વધુ જોઈશે. અને જો સર્કિટની સંખ્યા ઓછી હોય તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જરૂરિયાત ઓછી પડશે. ત્યાર પછી આપેલું છે કરંટ રેટિંગ અને વોલ્ટેજ રેટિંગ. તો કોઈ પણ પ્રકારનું બોર્ડ હોય તો એ બોર્ડમાં હંમેશા કરંટ રેટિંગ અને વોલ્ટેજ રેટિંગ
એ બંને જો તમને ખ્યાલ હોય તે બોર્ડને તમે સારી રીતે ડિઝાઇન કરી શકો છો. અને આપેલું છે એન્ક્લોઝર અને બાજુમાં લખ્યું છે મેટલ. એન્ક્લોઝર કોને કહેવાય કે બોર્ડ ઉપર જે ફિટિંગ કરવામાં આવે ઉપરની સાઈડથી એને આપણે કહીશું એન્ક્લોઝર. તો એન્ક્લોઝરની મદદથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું તમે સારી રીતે ફિટિંગ કરી શકો છો. તો આપણે એટલું યાદ રાખીશું કે કોઈપણ પ્રકારનું મટીરિયલ હોય એ મટીરિયલ કેવું હોવું જોઈએ તો મેટલ પ્રકારનું હોવું જોઈએ. એટલે કે એન્ક્લોઝર ખૂબ જ સારા હોય તો એની મદદથી ફિટિંગ તમે સારું કરી શકો છો. અને કોઈ પણ જ્યારે તમે વાયરિંગ કરતા હો તો એ વાયરિંગમાં જ્યારે સર્કિટની સંખ્યા વધી જાય અથવા તો ઘરના પોઈન્ટની સંખ્યા વધી જાય તો એ સમયે તમે અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ઉપયોગ કરી શકો છો. હવે ફાયદો શું થાય કે જો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વધુ વાપરવામાં આવે તો ફાયદો શું થાય તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વધુ વાપરવાથી જે પણ આપણા વાયર હોય એ વાયર ઉપર જે લોડિંગ હોય એ લોડિંગ ઘટી જાય અને લોડિંગ ઘટવાથી જે ફોલ્ટ થવાની સંભાવના હોય એ ફોલ્ટ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય. એટલા માટે જે પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે હંમેશા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. હવે જનરલ એસેસરીઝમાં અંતિમ આપેલું છે તમારું ન્યુટ્રલ લિંક. હવે ન્યુટ્રલ લિંક કોને કહેવાય? કદાચ આપણા ઘરે જે સપ્લાય આવતો હોય સિંગલ ફેઝ એમાં ખ્યાલ હશે તમને કે સિંગલ ફેઝ સપ્લાયમાં કુલ 2 વાયર હોય છે. જેમાંનો પ્રથમ વાયરને આપણે કહીશું ફેઝ વાયર અને બીજા નંબરના વાયરને કહીશું ન્યુટ્રલ વાયર. ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર. તો આપણે જે અલગ અલગ પ્રકારના બોર્ડ હોય ઘરમાં એમાં શું કરતા હોઈએ છીએ તો ન્યુટ્રલ વાયરને દરેક બોર્ડમાં અલગથી દોડાવવામાં આવતો હોય છે. એટલે કે એ ન્યુટ્રલ વાયર પ્રથમ બોર્ડમાં લઈ ગયા ત્યાર પછી બીજું બોર્ડ હોય તો ત્યાંથી બીજા બોર્ડમાં લઈ જવામાં આવે છે. એમ અલગ અલગ તમે જો ન્યુટ્રલ વાયરને ખેંચતા જાઓ તો ન્યુટ્રલ વાયરની સંખ્યા પણ વધી જાય અને ઓવરઓલ ખર્ચો પણ વધી જાય. એટલે અત્યારે જે કંપનીઓ હોય એ કંપની શું કરતી હોય છે કે કોમન એક લિંક આપી દેશે ન્યુટ્રલ વાયરની. જે પણ તમારું જોડાણ હોય એ જોડાણમાં ન્યુટ્રલ વાયરની એક કોમન લિંક આપવામાં આવે છે. એટલે એક ન્યુટ્રલ વાયર કોમન આપી દેવામાં આવે છે. એટલે એમાંથી તમે જ્યાં પણ બોર્ડ હોય તો એ બોર્ડમાં સહેલાઈથી ન્યુટ્રલ વાયરનું કનેક્શન લઈ શકો છો. એટલે લિંક એટલે શું કે જે અલગ અલગ ન્યુટ્રલ વાયરને દોડાવવો પડે એની જગ્યાએ એક કોમન વાયર તમારો આપેલો હોય છે. એટલે સહેલાઈથી તમે એનું જોડાણ કરી શકો છો. તો આ રીતે આપણે જનરલ એસેસરીઝમાં અલગ અલગ એસેસરીઝની વાત કરી. જેમ કે સીલિંગ રોઝ, પછી હતું એડોપ્ટર, પછી ઇસ્ત્રીના કનેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને ન્યુટ્રલ લિંક. તો દરેક ડિવાઇસ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે અને કેટલા રેટિંગ માટે વપરાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી અંતિમ ટોપિક છે આમાં માઉન્ટિંગ એસેસરીઝ. આપણે જે રીતે અલગ અલગ પ્રકારની વાત કરતા હતા એ પ્રકારનો છેલ્લો ભાગ એટલે કે માઉન્ટિંગ એસેસરીઝ. હવે માઉન્ટિંગ કરવું એટલે શું? આપણે આગળ વાત કરી હતી કે માઉન્ટિંગ કરવું એટલે ફિટ કરવું. કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે ફિટિંગ કરીએ તેને શું કહેવામાં આવે છે તો માઉન્ટિંગ કરવું એવું આપણે કહી શકીએ. હવે જે પણ આપણું બોર્ડ હોય મેઇન બોર્ડ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તો એ બોર્ડનું જ્યારે આપણે માઉન્ટિંગ કરીએ ત્યારે એ માઉન્ટિંગ કેવા પ્રકારનું હોય તો એના માટે એના સ્પેસિફિકેશન આપેલા છે. જેમ કે બોર્ડનું મટીરિયલ એટલે જે બોર્ડ હોય એ શેમાંથી બનેલું હોય છે તો વુડન, પીવીસી અથવા તો મેટલ. વુડન એટલે લાકડું, પીવીસી એટલે આપણું જે પ્લાસ્ટિકનું મટીરિયલ હોય છે એને પીવીસી કહેશું અને મેટલ એટલે કે ધાતુનું બનેલું હોય છે. તો જે ભૂતકાળ હતો એ ભૂતકાળમાં લાકડાના બોર્ડ વાપરવામાં આવતા હતા ખાસ કરીને. જ્યારે અત્યારે શું છે મોટાભાગના પીવીસી પ્રકારના બોર્ડનો ઉપયોગ વધી ગયો છે. ત્યાર પછી જે પણ બોર્ડ હોય એ બોર્ડનું માપ અને મટીરિયલની જાડાઈ એટલે બોર્ડની સાઇઝ કેટલી રાખવી છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. તો હવે જોઈએ આપણે વુડન બ્લોક અને પીવીસી બ્લોક. તો પહેલાં વુડન બ્લોકનો ઉપયોગ થતો હતો જ્યારે અત્યારે પીવીસી બ્લોકનો ઉપયોગ થાય છે. અહીંયા જે તમને માપ આપેલા છે એ માપ યાદ રાખવાની જરૂર નથી. ત્યાર પછી અહીંયા એક બોર્ડ આપેલું છે તમને ટીક વુડ બોર્ડ. એ પણ એક પ્રકારના લાકડાનો જ પ્રકાર છે. એ ખાસ યાદ રાખવાની જરૂરિયાત નથી. એટલે માઉન્ટિંગ એસેસરીમાં આપણે ખાલી એટલું યાદ રાખીશું કે કોઈ પણ પ્રકારનું જ્યારે તમે માઉન્ટિંગ કરતા હોય બોર્ડનું તો એ માઉન્ટિંગ કરતાં પહેલાં એ બોર્ડ શેનું બનેલું છે લાકડું, મેટલ અથવા તો પીવીસી એ તમારે ખાસ નક્કી કરવાનું છે. એ નક્કી કર્યા પછી જે પ્રમાણેની તમારી એપ્લિકેશન હોય
એ એપ્લિકેશન પ્રમાણે દરેક બોર્ડનું માપ, બોર્ડની જાડાઈ એ દરેક વસ્તુને નિર્ધારિત કરી અને ત્યાર પછી તમારે બોર્ડની પસંદગી કરવાની હોય છે. એના જે દરેક માપ આપેલા છે એ માપ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. તો આ ટોપિકમાં આપણે જીટીયુની દ્રષ્ટિએ આપણે પહેલાં પણ વાત કરી હતી કે આ જે તમારો ટોપિક છે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને તેના સ્પેસિફિકેશન, આ ટોપિકમાં ખાસ કરીને શોર્ટ ક્વેશ્ચન એટલે કે 2 માર્ક અને 3 માર્કના ક્વેશ્ચન, એ ક્વેશ્ચન ખાસ કરીને જીટીયુમાં પૂછાતા હોય છે. તો એ ક્વેશ્ચનને પ્રિપેર કરવા માટે ખાસ તમારે સૌ પ્રથમ તો ક્લાસિફિકેશન યાદ રાખવાનું છે. ક્લાસિફિકેશન યાદ રાખ્યા પછી દરેક પ્રકારમાં જે પણ ઉપકરણના નામ આવતા હોય એ નામ યાદ રાખવાના છે અને નામ યાદ રાખ્યા પછી દરેક જે સાધન હોય એનો ઉપયોગ અને એના રેટિંગ એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. અને ખાસ કરીને આપણે જે વાત કરી જે 6 પ્રકાર, જેમ કે કંટ્રોલિંગ એસેસરીઝ, પછી હતું હોલ્ડિંગ એસેસરીઝ, પછી સલામતી માટેની એસેસરીઝ, આઉટલેટ એસેસરીઝ અને આજના લેક્ચરમાં જે વાત કરી એ પ્રમાણે જનરલ એસેસરીઝ અને માઉન્ટિંગ એસેસરીઝ, આ 6 એસેસરીઝ તમારા માટે ખૂબ જ મહત્વની છે. હવે આ પાર્ટ પૂરો કર્યા પછી એક ખૂબ જ નાનો એવો ટોપિક જે આમ તો કરીને ખાસ ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય પરંતુ આપણા નોલેજ માટે સમજવો ખૂબ જ જરૂરી છે, એની આપણે વાત કરીશું. ફિટિંગ અને એસેસરીઝ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ગાઈડલાઈન. ફિટિંગ અને એસેસરીઝ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ગાઈડલાઈન. હવે સૌપ્રથમ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ વિશે આપણે સમજવું પડશે. તો પહેલાંના જમાનામાં જે ફિટિંગ થતા હતા, જ્યારે તમારું ઇલેક્ટ્રિફિકેશનની શરૂઆત થઈ એ સમયે જે ફિટિંગ થતા હતા એ વખતે કોઈ કોમન ક્રાઇટેરિયા નહોતો. એટલે કે કરંટ કેટલો હોય તો એના માટે કેવું બળ વાપરવું, અથવા તો વોલ્ટેજ કેટલો હોય એના માટે કયા પ્રકારનું મટીરિયલ વાપરવું, એવું કોઈ પણ પ્રકારનું સ્પેસિફિકેશન નિર્ધારિત ન હતું. તો એ સમયે તકલીફ શું થતી હતી, તો જે મટીરિયલ વાપરવામાં આવે એ મટીરિયલમાં વારંવાર પ્રોબ્લેમ્સ થતા હતા. એટલે ત્યાર પછી જે આપણું ઇન્ડિયામાં એક પ્રકારનું બોર્ડ બનાવવામાં આવ્યું. ઇલેક્ટ્રિસિટી માટે એક પ્રકારનું બોર્ડ બનાવવામાં આવ્યું કે જે બોર્ડ હંમેશા પોતાની ગાઈડલાઈન નક્કી કરશે અને એ ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ ઉપકરણને આપણે વાપરી શકીશું. તો એ બોર્ડને આપણે કહીશું ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી બોર્ડ. અને એ જે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એ બોર્ડે પોતાના નિયમો રજૂ કર્યા અથવા તો પોતાના સ્ટાન્ડર્ડ રજૂ કર્યા, જેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી, એટલે કે ઇલેક્ટ્રિસિટી માટેના સ્ટાન્ડર્ડ. તો જ્યારે પણ હંમેશા કોઈ પણ ઉપકરણની ડિઝાઇન નક્કી કરવાની હોય અથવા કોઈ પણ ઉપકરણને ઉપયોગમાં લેવાનું હોય તો એને ઉપયોગમાં લેતા પહેલાં એને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે જોવામાં આવે છે કે આ ઉપકરણનું આટલું રેટિંગ છે તો એને આ સ્ટાન્ડર્ડ પ્રમાણે વાપરી શકાય. તો આ લેક્ચરમાં આપણે જે કોઈ પણ પ્રકારનું ફિટિંગ કરવાનું હોય અથવા જે અલગ અલગ પ્રકારની એસેસરીઝ હોય તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કેવી હોવી જોઈએ અને કેટલા રેટિંગ સુધી એને વાપરી શકાય એ વિશેનો ઓવરવ્યૂ મેળવીશું. આજના લેક્ચરમાં આપણે જે વાત કરીશું એ જીટીયુની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ વાયરિંગના સબ્જેક્ટમાં જે પ્રેક્ટિકલી સમજણ કેળવાય એ માટે ખૂબ જ જરૂરી છે. તો વાત કરીશું હવે, જેમાં પ્રથમ આપેલું છે સીલિંગ રોઝ. ફર્સ્ટ આપેલું છે તમારું સીલિંગ રોઝ. તો આપણે હાલ જ વાત કરી કે સીલિંગ રોઝનો ઉપયોગ શેના માટે થાય, તો જે પણ આપણા ઉપકરણ હોય ટ્યુબલાઇટ, પંખા અથવા તો અલગ અલગ પ્રકારના લેમ્પ, એ ઉપકરણને સપ્લાય આપવા માટે સીલિંગ રોઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો સીલિંગ રોઝ વિશેના ટોપિકમાં આપણે વાત કરી હતી કે જ્યારે પણ કરંટ રેટિંગ 5 થી 6 એમ્પિયર સુધી હોય અને વોલ્ટેજ રેટિંગ 250 વોલ્ટથી ઓછું હોય તો તમે સીલિંગ રોઝનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારું વોલ્ટેજ લેવલ 250 વોલ્ટથી વધી જાય તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં પણ આપેલું છે કે સીલિંગ રોઝનો ઉપયોગ કરી શકાતો નથી. કેમ કે હાઈ વોલ્ટેજ લેવલ માટે જો સીલિંગ રોઝનો ઉપયોગ કરવામાં આવે તો કેટલીક વાર વાઇબ્રેશનને પરિણામે પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ગાઈડલાઈન પ્રમાણે 250થી વધુ વોલ્ટ માટે સીલિંગ રોઝનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યાર પછી એક સીલિંગ રોઝમાંથી એક જ ફ્લેક્સિબલ કોડનો ઉપયોગ કરી શકાય છે. એટલે કોઈ પણ એક સીલિંગ રોઝ હોય એ સીલિંગ રોઝમાંથી કોઈ પણ એક જ ઉપકરણ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો ઉપકરણ વધુ હોય તો દરેક ઉપકરણ માટે અલગ અલગ સીલિંગ રોઝનો ઉપયોગ કરવો જોઈએ. પછી આપેલું છે સીલિંગ રોઝમાં ફ્યુઝ ટર્મિનલ વાપરવો જોઈએ નહીં.
સીલિંગ રોઝમાં ફ્યુઝ ટર્મિનલ વાપરવો જોઈએ નહીં. આપણને ખ્યાલ છે કોઈ પણ ફ્યુઝ ટર્મિનલ હોય એને હંમેશા જે આપણું બોર્ડ હોય ત્યાં વાપરવામાં આવતો હોય છે. એટલે સીલિંગ રોઝ જ્યાં હોય ત્યાં પ્રકારનો ફ્યુઝ વાપરવો જોઈએ નહીં. પછી આપેલું છે બીજો પ્રકાર, તેનું નામ છે સોકેટ આઉટલેટ અને પ્લગ. હવે આની વાત આપણે આઉટલેટ એસેસરીઝમાં કરી હતી. જે આપણે આઉટલેટ એસેસરીઝ જોઈ હતી એ આઉટલેટ એસેસરીઝના કુલ 2 પ્રકાર હતા, 2 પિન આઉટલેટ અને 3 પિન આઉટલેટ. તો 2 પિન આઉટલેટ જે હોય એનો ઉપયોગ ફેઝ અને ન્યુટ્રલ માટે થાય, અને 3 પિન આઉટલેટ હોય એનો ઉપયોગ ફેઝ, ન્યુટ્રલ અને અર્થ વાયર માટે થાય. હવે જે પણ તમારું સોકેટ હોય 2 પિન અથવા તો 3 પિન, તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એ સોકેટ કેવું ડિઝાઇન કરવું જોઈએ. તો સપોઝ આપણને ખ્યાલ હોય કે આપણા મકાનમાં આ જગ્યા ઉપર આપણે કોઈ ભારે ડિવાઇસનો ઉપયોગ કરવાનો છે. ભારે ડિવાઇસ એટલે કે કોઈ રેફ્રિજરેટર હોય અથવા તો ઘરઘંટી હોય, એર કન્ડિશનર હોય, જેવી ડિવાઇસનો ઉપયોગ કરવાનો હોય તો આપણું જે પણ સોકેટ હોય એ સોકેટનું કરંટ રેટિંગ આપણે વધુ રાખવું જોઈએ. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા મકાનમાં જ્યારે કોઈ પણ ભારે ડિવાઇસનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ ડિવાઇસ માટે જે પણ આપણું સોકેટ હોય એ સોકેટનું કરંટ રેટિંગ કેટલું હોવું જોઈએ? તો 15 એમ્પિયરનું હોવું જોઈએ. બરાબર, એના માટેનું 15 એમ્પિયરનું હોવું જોઈએ. કેમ કે શું થાય, એ સોકેટ માટે જો તમે કરંટ રેટિંગ ઓછું રાખો તો સોકેટ બળી જાય. દરેકને ખ્યાલ છે કે કોઈ પણ તમારું ફ્રીજ હોય અથવા તો ઘરઘંટી હોય તો એને તમે સાદા પ્લગમાં નાખી શકતા નથી. કેમ કે જે તમારા સાદા પ્લગ હોય એ હંમેશા ઓછા કરંટ રેટિંગના હોય છે. એટલે એના માટે હંમેશા આપણે અલગ પ્લગ ડિઝાઇન કરવું પડે છે. એટલે કે 15 એમ્પિયર સુધીનું પ્લગ હંમેશા ડિઝાઇન કરવું પડતું હોય છે. ત્યાર પછી આ જે અલગ અલગ તમારી એસેસરીઝ હોય, ફ્રીજ, ઘરઘંટી, એ દરેક એસેસરીઝ માટે તમે અલગથી ફ્યુઝ અને એમસીબી એનો ઉપયોગ તમે કરી શકો છો. કારણ કે અચાનક જો કોઈ ફોલ્ટ થાય તો ફ્યુઝનો તાર ઓગળી જવાથી અથવા તો એમસીબીની સ્વિચ પડી જવાથી આપણું જે ઉપકરણ હોય એ ઉપકરણને કોઈ નુકસાન પહોંચતું નથી. એટલે ખાસ આપણે યાદ રાખીશું આમાં કે જે ભારે ડિવાઇસ હોય એ ભારે ડિવાઇસ માટે આપણે હાઈ કરંટ રેટિંગના સોકેટ વાપરવા જોઈએ. અને દરેક સોકેટના પ્રોટેક્શન માટે ફ્યુઝ અને એમસીબીનો પણ ઉપયોગ કરવો જોઈએ. પછી એક વસ્તુ આપેલી છે કે યાંત્રિક રક્ષણ માટે, એટલે કે એને કોઈ મિકેનિકલ ડેમેજ ના થાય એટલા માટે આપણું જે સોકેટ હોય એ દિવાલથી ઊંચું હોવું જોઈએ. કેટલું ઊંચું હોવું જોઈએ? તો 200 mm. સ્ટાન્ડર્ડ પ્રમાણે આપેલું છે કે ઓછામાં ઓછું 200 mm ઊંચું હોવું જોઈએ. ત્યાર પછી આપણી જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે ઊંચું રાખી શકીએ છીએ. બીજી એક વસ્તુ, અર્થિંગ માટે 3 પિન પ્લગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણને ખ્યાલ છે કે જે 3 પ્લગ હોય એમાં એક પ્લગ ફેઝ વાયરનું, બીજું પ્લગ ન્યુટ્રલ વાયરનું અને જે ત્રીજું પ્લગ હોય એ અર્થિંગ વાયરનું હોય છે. જે ઉપકરણ હોય જેવા કે ફ્યુઝ, તો એના માટે હંમેશા આપણે 3 પિન પ્લગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કારણ કે કેટલીક વાર શું થાય, કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિકલ સર્કિટ હોય એ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં બેક કરંટ એટલે કે હંમેશા રિવર્સ કરંટ પસાર થતો હોય છે. અને એ રિવર્સ કરંટના કારણે કોઈ પણ ઉપકરણની બોડી ઉપર શોક લાગવાની સંભાવના વધી જાય છે. તો એ શોક ના લાગે એટલા માટે આપણે જે ત્રીજી પિન હોય જેને આપણે કહીશું અર્થિંગ પિન, એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જે રિવર્સ કરંટ હોય એ અર્થિંગ પિન મારફતે જમીનમાં ઉતરી જશે અને શોક લાગવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે. તો જે એવા ઉપકરણ હોય કે જેમાં શોક લાગવાની સંભાવના વધુ હોય તો એવા દરેક ઉપકરણ માટે આપણે અર્થિંગવાળા 3 પિન પ્લગનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ. તો બંને પ્રકાર જોયા પછી સીલિંગ રોઝ અને સોકેટ આઉટલેટ. આપણે ત્રીજો પ્રકાર જોઈશું, લાઇટ ફિટિંગ. હવે લાઇટ ફિટિંગમાં તો જનરલી આમ ખાસ દરેકને ખ્યાલ જ છે કે જે રીતે જરૂરિયાત હોય, મતલબ કે જે રીતે સ્વિચની જરૂરિયાત હોય એ પ્રમાણે લાઇટ ફિટિંગ કરવું જોઈએ. એટલે કે કોઈ એવું ઉપકરણ હોય કે જે ઉપકરણને તમારે 2 જગ્યાએથી ઓપરેટ કરવાનું હોય. જેમ કે આપણે દાદર ચડતા હોઈએ ત્યારે હંમેશા કોઈ પણ બલ્બ હોય તો એ બલ્બની જરૂરિયાત શું હોય છે કે એને નીચેથી પણ ઓપરેટ થાય અને ઉપર ગયા પછી પણ ઓપરેટ થાય. તો આવા જે ઉપકરણ હોય તો એને હંમેશા આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચ અથવા તો ટુ વે સ્વિચ એટલે કે જેને બંને સાઈડથી ઓપરેટ કરી શકાય એ પ્રકારની સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ. પછી એક વસ્તુ છે તમારી ઇન્ડસ્ટ્રીયલ, એટલે જે ઔદ્યોગિક હોય તો એ ઔદ્યોગિકમાં જે પણ તમારું સ્વિચ બોર્ડ હોય
તો એ સ્વિચ બોર્ડને પ્રોટેક્શન મળી રહે એટલા માટે અલગ અલગ પ્રકારના પાઇપ અને બ્રેકેટનો ઉપયોગ કરવો જોઈએ. બ્રેકેટ એટલે કે બોક્સ. કોઈ પણ તમારું સ્વિચ બોર્ડ હોય એના ઉપર ડેમેજ થવાની સંભાવના જો વધુ હોય તો તમે એને બ્રેકેટમાં રક્ષણ આપી શકો છો. એટલે ફિટિંગમાં ખાસ એટલું બધું નથી કે કોઈ પણ ફિટિંગ હોય તો જે પ્રમાણે તમારી સ્વિચની જરૂરિયાત હોય તો એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ તમારી ઇન્ડસ્ટ્રી હોય તો એ ઇન્ડસ્ટ્રીમાં નુકસાન ના પહોંચે એટલા માટે એના પ્રોટેક્શન માટે અલગ અલગ વ્યવસ્થા કરવી જોઈએ. પછી ચોથો પ્રકાર છે તમારો ફિટિંગ વાયર. ફિટિંગ વાયર કોને કહીશું? તો કોઈ પણ ઉપકરણ હોય જેમ કે આપણો બલ્બ, તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડથી બલ્બ સુધી વાયર પહોંચી જાય છે, પરંતુ ત્યાંથી જે અંદર સુધીનો વાયર હોય એને આપણે ફિટિંગ વાયર કહીશું. એટલે જે બલ્બ સાથે ફિટિંગ થતો હોય આંતરિક વાયર એને આપણે ફિટિંગ વાયર કહીશું. તો એ ફિટિંગ વાયરનું જોડાણ ખૂબ જ ટાઈટ હોવું જોઈએ, એટલે ખૂબ જ સારું હોવું જોઈએ અને એને કોઈ નુકસાન ના પહોંચી શકે અથવા તો છૂટું ના પડી જાય એ રીતે એને સેફટી પ્રદાન કરવી જોઈએ. ફિટિંગ વાયરમાં ખાસ એટલું બધું નથી. પછી છે તમારું લેમ્પ હોલ્ડર. તો લેમ્પ હોલ્ડરની આપણે વાત આગળના લેક્ચરમાં કરી હતી. જેમ કે આપણે હોલ્ડિંગ એસેસરીઝમાં અલગ અલગ પ્રકારના લેમ્પ હોલ્ડર વિશે વાત કરી હતી. તો એમાં આપણે ખાલી એટલું જ કહીશું કે જે પ્રમાણે જરૂરિયાત હોય. લેમ્પ હોલ્ડર વખતે આપણે વાત કરી હતી કે 200 વોટ સુધીનો પાવર હોય તો એડિશન પ્રકારનું વપરાય, 200 થી 300 વોટ સુધીનો હોય તો સ્ક્રૂ પ્રકારનું વપરાય અને 300 થી ઉપર સુધીનું હોય તો ગોલિયથ પ્રકારનું વપરાય. એવા અલગ અલગ પ્રકારના લેમ્પ હોલ્ડરનો ઉપયોગ થતો હોય છે. એટલે જે પ્રમાણે જરૂરિયાત હોય પાવરની એ પ્રમાણે લેમ્પ હોલ્ડર વાપરવામાં આવતું હોય છે. પછીનો પ્રકાર છે આઉટડોર લેમ્પ. હવે આઉટડોર લેમ્પ કોને કહેવાય? આઉટડોર એટલે કે ઘરની બહારનો જે લેમ્પ હોય એને આપણે કહીશું આઉટડોર લેમ્પ. તો જે તમારા આઉટડોર લેમ્પ હોય તેમાં ખાસ ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે એ લેમ્પ તમારો વેધરપ્રૂફ હોવો જોઈએ. વેધરપ્રૂફ એટલે શું? તો જે પણ તમારું અલગ અલગ જે સિઝન હોય ઠંડી, ગરમી અને ચોમાસું, તો એની સામે એને પ્રોટેક્શન મળવું જોઈએ. એટલે એ લેમ્પની જે આઉટર સાઈડ હોય, બહારની જે બોડી હોય એ બોડી પ્રોટેક્ટ કરેલી હોવી જોઈએ. પછીનો ભાગ છે તમારો લેમ્પ. હવે લેમ્પમાં પણ ખાસ એટલું બધું નથી કે લેમ્પ કેવા વાપરવા જોઈએ. તો કોઈ પણ પ્રકારના લેમ્પ હોય એ લેમ્પ હંમેશા સૌપ્રથમ તો સ્ટાન્ડર્ડ પ્રમાણેના હોવા જોઈએ. એટલે કે જે આપણું ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી સ્ટાન્ડર્ડ હોય તો એ પ્રમાણેના સ્ટાન્ડર્ડ લેમ્પ વાપરવા જોઈએ. સ્ટાન્ડર્ડ લેમ્પ વાપરવાથી ફાયદો શું થાય? તો લેમ્પનું આયુષ્ય પણ વધી જાય છે અને લેમ્પની એફિશિયન્સી પણ આપણને સારી મળતી હોય છે. પછી બીજી એક વસ્તુ છે કે જે તમારા પોર્ટેબલ લેમ્પ હોય એનું વાયરિંગ ફ્લેક્સિબલ વાયરથી કરવું જોઈએ. જે પોર્ટેબલ લેમ્પ એટલે કે જે લેમ્પને આપણે ખસેડી શકીએ ઉપર નીચે એને આપણે પોર્ટેબલ લેમ્પ કહીશું. એ લેમ્પનું વાયરિંગ ફ્લેક્સિબલ વાયરથી કરવું જોઈએ. એટલે વાયરનું જો ખેંચાણ થાય તો પણ એમાં ફોલ્ટ થવાની સંભાવના ઓછી થતી હોય છે. ત્યાર પછી બીજી એક વસ્તુ છે કે પોર્ટેબલ લેમ્પમાં જે જગ્યાએ વાયર દાખલ થતો હોય તો એ જગ્યાએ તમારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરવું જોઈએ. કારણ કે જ્યાં પણ વાયર દાખલ થતો હોય ત્યાં શોર્ટ લાગવાની સંભાવના વધી જતી હોય છે. એટલે શોર્ટ ના લાગે એટલા માટે તમારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપરવું જોઈએ. ત્યાર પછીનો પ્રકાર છે ફેન રેગ્યુલેટર અને ક્લેમ્પ. તો ફેન રેગ્યુલેટરમાં દરેકે જોયું હશે કોઈ પણ પ્રકારનો ફેન હોય એટલે કે પંખો હોય તે પંખો હંમેશા બે વસ્તુથી ઓપરેટ થાય. એની બાજુમાં રહેલી સ્વિચ અને રેગ્યુલેટર. એટલે ફેનને ઓપરેટ કરવા માટે હંમેશા એ બંને વસ્તુ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જે સીલિંગ ફેન હોય એનું વાયરિંગ હંમેશા સીલિંગ રોઝમાંથી કરેલું હોવું જોઈએ. સીલિંગ ફેન એટલે કે દિવાલની જે નીચે લટકાવેલો ફેન હોય એનું વાયરિંગ હંમેશા સીલિંગ રોઝમાંથી કરેલું હોવું જોઈએ. એટલે પંખાને લટકાવવા માટે આપણે જે વસ્તુ બનાવીએ છીએ જે ડિઝાઇન સીલિંગ રોઝ, તો ત્યાંથી પંખો લટકાવવો જોઈએ. ત્યાંથી લટકાવવાથી ફાયદો શું થાય? તો એને ટોટલી પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકાય છે. ત્યાર પછી અલગ અલગ વસ્તુ એમાં આપેલી છે કે ફેનની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, ત્યાર પછી જે જાડાઈ હોય અંદરના વાયરની કેટલી હોવી જોઈએ, પરંતુ એ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી. ત્યાર પછીનો ટોપિક છે ફિટિંગ અને એસેસરીઝનું જોડાણ. ફિટિંગ અને એસેસરીઝનું જોડાણ. તો આની વાત કરતાં પહેલાં આપણે શરૂઆતમાં અલગ અલગ પ્રકારના વાયરિંગ જોયા હતા. જેમ કે બેટન વાયરિંગ, કોન્ડ્યુટ વાયરિંગ, પીવીસી વાયરિંગ અને કેસિંગ કેપિંગ વાયરિંગ. તો એ દરેક વાયરિંગનું જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે વાયરિંગ કરવું જોઈએ. અને ફિટિંગ, તો ફિટિંગમાં દરેકને ખ્યાલ છે
કે ફિટિંગ ખૂબ જ સારું એવું હોવું જોઈએ. સારું એવું એટલે કેવું કે જેને હંમેશા કોઈ પણ પ્રકારની વાતાવરણની જે કન્ડિશન હોય, તાપમાન અથવા ભેજ, તો એની અસર વાયરિંગ ઉપર થવી જોઈએ નહીં. કેમ કે એની જો અસર થાય તો વાયરિંગની જે આયુષ્ય હોય એ ખૂબ જ ઘટી જતું હોય છે. અને અંતિમ ટોપિક છે તમારો, અંતિમ બે ટોપિક, ઇન્ટરચેન્જેબિલિટી. હવે ઇન્ટરચેન્જેબિલિટી કોને કહેશું આપણે? તો કોઈ પણ તમે હંમેશા ફિટિંગ કરો સ્વિચનું અથવા લેમ્પ હોલ્ડરનું અથવા તો ફ્યુઝનું, તો એ ફિટિંગને તમારે ભવિષ્યમાં ત્યાંથી ઉખાડવું હોય અને બીજી જગ્યાએ લઈ જવું હોય તો એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવું હોવું જોઈએ. એટલે ઇન્ટરચેન્જ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જો લઈ જવું હોય તો બંનેમાં ઇન્ટરચેન્જેબિલિટી થાય એ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે સહેલાઈથી ઉખાડી અને બીજી જગ્યાએ ખસેડી શકાય એ પ્રમાણેનું ફિટિંગ હોવું જોઈએ. ત્યાર પછી ઇક્વિપમેન્ટ, અંતિમ પ્રકાર છે. એટલે કે વાયરિંગમાં જે પણ તમારા ઇક્વિપમેન્ટ એટલે ઉપકરણ વપરાય એ દરેક ઉપકરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના હોવા જોઈએ. એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં જે ગાઈડલાઈન આપેલી છે કે આટલા કરંટ રેટિંગ, આટલા વોલ્ટેજ રેટિંગ, ત્યાર પછી એને આટલી ઊંચાઈએ લટકાવવાનું છે, જમીનથી આટલું ઊંચું હોવું જોઈએ, આ જગ્યાએ ના વાપરી શકાય, તેમાં સેફટી માટે આટલી ડિવાઇસ વાપરવાની છે, જેવા અનેક જે તબક્કા હોય એ દરેક તબક્કા પ્રમાણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં હંમેશા જે પણ ગાઈડલાઈન આપેલી છે એ ગાઈડલાઈન પ્રમાણેનું હોવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે અલગ અલગ જે ઉપકરણ વાપરવા જોઈએ એ વિશેનો ઓવરવ્યૂ મેળવ્યો. આજનો જે ટોપિક છે ફિટિંગ એસેસરીઝ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડની ગાઈડલાઈન, એ ટોપિક જીટીયુના ક્વેશ્ચનની દ્રષ્ટિએ અગત્યનો નથી, પરંતુ આપણા બેઝિક ખ્યાલ માટે અને વાયરિંગમાં પ્રેક્ટિકલ નોલેજ માટે ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. અને એ સિવાય આપણે અલગ અલગ જે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ હતી અને દરેક એસેસરીઝના સ્પેસિફિકેશન એટલે કે દરેક એસેસરીઝના રેટિંગ એ વિશેનો ટોપિક પણ આજે આપણે પૂર્ણ કર્યો. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.